અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગુજરાત કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે। કોલેજના કોન્ટ્રાક્ટ બેઝ પ્રોફેસર પર વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે। આરોપ મુજબ પ્રોફેસરે અલગ અલગ લાલચ આપી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવ્યા હતા। આ મામલે એનએસયુઆઈ દ્વારા કોલેજમાં ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ નેતા ભરત પ્રજ્ઞેશ અનુભા સહિત અનેક વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। અંદાજે 7 લાખ રૂપિયાની ઠગાઈ કરી પ્રોફેસર ફરાર થઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। એનએસયુઆઈએ પોલીસ ફરિયાદની માંગ કરી છે અને કોલેજે સત્તાધીશો પાસે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। અહીંયા સ્પોર્ટ્સ સર તરીકે છોકરાઓ સાથે કામ કરતો હતો। એને 40 થી 50 વિદ્યાર્થીઓને પોતાના સિકંજામાં લીધા અને એ લોકોને એવું કીધું કે અમે તમને ઇન્ડિયન એરફોર્સમાં અમારું સેટ છે, અમે એમાં તમને જોબ લગાડી દઈશું। પછી અમુક વિદ્યાર્થીઓ એમાં ના આવ્યા તો કહે દે કે તમને પોન્ડિચેરી ક્રિકેટ રમવા લઈ જઈશું, તમે ક્રિકેટ સારું રમો છો, એના માટે અમને પૈસા આપો, હું તમારા પૈસા પાછા આપી દઈશ અગર ના થયું તો। એ રીતે કરીને ટોટલ 7.5 થી 8 લાખ રૂપિયા લઈને તે વ્યક્તિ ગુજરાત કોલેજમાંથી ફરાર થઈ ગયો છે। અને આજે પ્રિન્સિપલને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા કે તમે ફરિયાદી બનો, એ પોતે ફરિયાદ કરવા તૈયાર નથી।